ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ આ બે વસ્તુ સમજેલા, અને જે બહુ જ અગત્યનો ટોપિક આપણો છે. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. હવે છેલ્લે આપણે જે સમજેલા તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ, એનું સૂત્ર શું, ફાઇનલ સૂત્ર આપણે શું મેળવેલું? તો તત્કાલીન વેગ v બરાબર dx અપોન dt, જે સરેરાશ વેગ પરથી આપણે લખેલું. પહેલા ધારો કે હું સરેરાશ વેગનું સૂત્ર લખું તો સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t, આવું સૂત્ર હતું. ડેલ્ટા x એટલે સ્થાનાંતર, ડેલ્ટા t એટલે સમયગાળો. જો સરેરાશ વેગ લઈએ તો, સરેરાશ ઝડપ લઈએ તો ડેલ્ટા x એટલે પથ લંબાઈ અને ડેલ્ટા t એટલે સમયગાળો. પણ સુરેખ પથ માટે આપણે કીધેલું કે સુરેખ પથ પર એક જ દિશાની ગતિ માટે બંને સરખા હોય, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. આ સૂત્ર પરથી તત્કાલીન વેગ મારે લખવો હોય તો તત્કાલીન વેગ માત્ર v વડે દર્શાવવાનો, ઉપર બાર નિશાની નહીં કરવાની. અને સમયગાળો કેવો લેવાનો? અત્યંત સૂક્ષ્મ, એટલે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા t નું મૂલ્ય શૂન્યની ખૂબ જ નજીક. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ ડેલ્ટા t નું મૂલ્ય શૂન્યની ખૂબ જ નજીક. તો અહીંયા લખીશું આવી આપણે કે v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x અપોન ડેલ્ટા t બરાબર, હવે આ ડેલ્ટા x અપોન ડેલ્ટા t ને બદલે શું લખવાનું? dx અપોન dt. v બરાબર, એટલે આપણું આ વેગનું સૂત્ર થઈ ગયું, તત્કાલીન વેગનું સૂત્ર થઈ ગયું. આમાં x એટલે અંતર અથવા સ્થાનાંતર જો કહેતા હોય તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અથવા વિકલિત, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અથવા વિકલિત એટલે વેગ, એવું પણ લખેલું આપણે છેલ્લે. અહીંયા લખીએ આપણે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અથવા વિકલિત, જે બોલવું હોય વિકલન એટલે વેગ. જો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ, મેં અહીંયા તત્કાલીન વેગ એવું ના લખ્યું, પણ એકલો વેગ લખવું એટલે આપણે શું સમજી જવાનું? તત્કાલીન વેગ છે એવું સમજવાનું, બરાબર? એટલે આ તત્કાલીન વેગમાં તત્કાલીન વેગ એવું દરેક વખતે આપણે નહીં લખીએ. વેગ શબ્દ લખીએ એટલે આપણે સમજી લઈએ છીએ કે તત્કાલીન વેગ છે. આ જ વસ્તુ ઝડપ માટે. ઝડપ માટે લેવું હોય તો અંતરનું, સ્થાનાંતરને બદલે અંતર અથવા પથ લંબાઈ, તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે ઝડપ. સૂત્ર બેનું સરખું જ. એક પરિમાણમાં સુરેખ પથ ઉપર એક જ દિશામાં થતી ગતિ, એમાં v એટલે dx અપોન dt ને હું ઝડપ પણ કહી શકું અને વેગ પણ કહી શકું. બેના મૂલ્યો સરખા, બરાબર? બીજું, આને બીજી રીતે લખવું હોય તો પણ લખાય છે. આપણે એનો ઉપયોગ નહીં કરીએ, પણ એક જાણી લઈશું કે v બરાબર આ dx અપોન dt લખ્યું છે. આ dx અપોન dt ને મારે બીજી રીતે લખવું હોય તો એકલા x કરી અને એના ઉપર એક ડોટ કરવાનું, ઘાટું ટપકું કરવાનું. એટલે અહીંયા નીચે લખીએ આપણે કે ઘણી વખતે dx અપોન dt બરાબર x ડોટ, ઉપર x ની પર આવું ડોટ, બરાબર સેન્ટરમાં, આવું સાઈડમાં નહીં, x ની ઉપર બરાબર સેન્ટરમાં ડોટ નિશાની કરવાની. આને પણ વેગ કહેવાય. x ઉપર એક ડોટ કર્યું હોય એટલે વેગ કહેવાય. એટલે આને v કહું, x ડોટ કહું કે dx અપોન dt કહું, બધું કેવું સરખું, પણ આનો ઉપયોગ નહીં કરીએ આપણે.
આ તો કોઈક વખત કોઈ જગ્યાએ આપણને કોઈ પ્રશ્ન પૂછી નાખે કે x ઉપર ડોટ કરીને આપ્યું હોય તો એ કઈ ભૌતિક રાશિ છે, ત્યાં એવું સ્પષ્ટતા કરી હોય કે x ઉપર ડોટ કર્યું છે એટલે આવી નિશાની કરી છે અને પછી લખ્યું કે જ્યાં x એ સ્થાનાંતર છે તો x ડોટ એ શું છે, તો x ડોટ એ શું છે, વેગ છે. x એ સ્થાનાંતર હોય તો x પર ડોટ કરો એને શું કહેવાય, વેગ કહેવાય. એટલે આ થયું આપણું તત્કાલીન વેગ. કારનું ઉદાહરણ લઈને આપણે સરસ રીતે એને સમજેલા પણ ખરા કે સરેરાશ વેગ પરથી સમયગાળો ઘટાડતા જઈ અને એટલો અત્યંત સૂક્ષ્મ સમયગાળો આપણે લઈએ છીએ કે જે ક્ષણે આપણે વેગ શોધવો હોય તે ક્ષણનો વેગ શોધી શકાય છે. એટલે એને આપણે તત્કાલીન વેગ કીધું. એટલે તત્કાલીન વેગનું આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું, વારંવાર હવે એનો ઉપયોગ થશે. અને અહીંયા આપણે વિકલન કર્યું છે, તો વિકલન કેવી રીતે થાય? આમ તો આપણે કીધેલું કે ગણિતની અંદર 12મા ધોરણમાં ભણવાનું આવે આખું ચેપ્ટર, એમ આખો એક ટોપિક જ છે, એક નહીં કદાચ 2 ચેપ્ટર હશે. પણ ગણિત ના રાખ્યું હોય તો ફિઝિક્સમાં તો એનો ઉપયોગ છે. એટલે ફિઝિક્સમાં આપણે જેટલું જરૂર છે એટલું વિકલન થોડુંક સમજી લઈએ, સૂત્ર જ યાદ રાખવામાં, આપણે બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી. તો વિકલન માટે અહીંયા આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાના છે એટલું સૂત્ર આપણે સમજી લઈશું. એટલે આપણે ફિઝિક્સમાં કોઈ વિકલનને લગતી તકલીફ પડે નહીં. તો વિકલન માટે આપણે અલગથી આના સૂત્ર લખી દઈશું. આ વિકલનના સૂત્રો જે લખવા છે આપણે, એમાં એના 2-3 સૂત્રો જે કંઈ યાદ રાખવા જેવા છે તે આપણે લખી લઈશું. જો પહેલા તો વિકલનને લખાય કેવી રીતે, તો સ્થાનાંતર એટલે કે x નું સમયની સાપેક્ષે વિકલન એટલે એને લખાય dx/dt. આવું યાદ રાખો, x નું t ની સાપેક્ષે વિકલન. મેં શબ્દોમાં લખ્યું આને, x નું t ની સાપેક્ષે વિકલન. તો એને લખીએ છે કેવી રીતે આપણે, તો dx/dt આવું લખીએ છીએ. હવે અને આના બરાબર થાય શું, તો v મળે આપણને. dx/dt એટલે શું મળે, v મળે. પણ અહીંયા x ની એક જ ઘાત છે. ધારો કે x ની 2 ઘાત 3 ઘાત કોઈ પૂર્ણાંક અપૂર્ણાંક એવી કોઈ ઘાત હોય તો શું, તો એના માટે બીજું સૂત્ર લખીએ આપણે કે x⁴n નું x⁴n, જ્યાં n એટલે કોઈ પણ સંખ્યા છે, n એ કોઈ પણ પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા છે, એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, બરાબર. એટલે n ને હું વાસ્તવિક સંખ્યા એવું પણ કહી શકું. કેવી સંખ્યા કહી શકું, વાસ્તવિક સંખ્યા. તો x⁴n નું કોની સાપેક્ષે વિકલન કરવાનું, t ની. t એટલે સમય, t ની સાપેક્ષે વિકલન. હવે આ વિકલન સંકેતમાં લખાય કેવી રીતે અને એનો જવાબ શું આવે, તો જો લખાય કેવી રીતે, તો dx⁴n/dt. અહીંયા dx/dt લખે, x પર કોઈ ઘાત નહોતી, મતલબ એક જ ઘાત છે એટલે એક આપણે ઘાતમાં લખતા નથી, કારણ કે કોઈ સંખ્યાની એક ઘાતાંક કરવાથી એ સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. પણ n ઘાતાંક છે, એક પણ હોઈ શકે, એક કરતા વધારે પણ હોઈ શકે, ધન ઋણ ગમે તે હોઈ શકે. તો dx/n/dt એવું લખાય. હવે આ x⁴n નું વિકલન શું થાય, અહીંયા x નું સમયની સાપેક્ષે વિકલન શું થઈ ગયું, v થઈ ગયું. અહીં જવાબ શું આવે, તો પહેલા તો આ x⁴n છે એનો n છે અહીંયા પહેલા ગુણકમાં આગળ મૂકી દેવાનો, n ને ગુણકમાં મૂકી દેવાનો, અને x⁻n−1 એક ઘાત ઓછી કરી દેવાની. જેટલી ઘાત આપી હોય x ની ઉપર એમાંથી એક ઘાત શું કરી દેવાની, ઓછી. ફરી ધ્યાન રાખો, x⁻n, આ x⁻n નું મારે વિકલન કરવાનું છે. એટલે સંકેતિક સ્વરૂપ, ગાણિતિક સ્વરૂપમાં એને લખાય આવી રીતે કે dx⁻n/dt. હવે વિકલનનો જવાબ શું થાય છે, તો આ n ઘાત છે અહીંયા આગળ મૂકી દેવાની, જેટલી ઘાત હોય તે x ની આગળ મૂકી દેવાની સહગુણક તરીકે, અને અહીંયા એક ઘાતમાં ઘટાડો કરી દેવાનો, એટલે n અહીં લખી દેવાના. x ની ઘાત n હતી, એમાં n માં 1 નો શું કરવાનો, ઘટાડો કરી દેવાનો. બીજું કે આ તો લખી દીધું આપણે, પણ પછી
ઘાત વગર એકલા x હોય તો n ને વિકલન કરવું પડે આવી રીતે. એટલે પાછળ મારે લખવું પડે હજુ કે dx upon dt આના ગુણાકારમાં, પાછળ એટલે ગુણાકારમાં. એટલે જો x રેસ ટુ n એનું વિકલન હું કોની સાપેક્ષે કરું છું? t ની સાપેક્ષે. એટલે આ ચલ જુદો છે, આ ચલ જુદો છે, આ બે ચલો જુદા જુદા છે. અહીંયા x વેરિયેબલ, ચલ એટલે વેરિયેબલ, બદલાય તે કિંમત અથવા અજ્ઞાત કિંમત. અહીંયા t વેરિયેબલ છે એટલે t ની જે કિંમત લેવી હોય તે લઈ શકો. t ની કિંમત બદલાય એમ x ની કિંમત બદલાય. ગતિની અંદર આવું હોય, જુદા જુદા સમયે ગતિ કરતા કણનું સ્થાન શું હોય? જુદું જુદું હોય. આ વસ્તુ આપણે સમજેલા છે. તો x રેસ ટુ n નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો n x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ dx અપોન dt. આ dx અપોન dt એટલે v થઈ જાય, પણ હમણાં એને dx અપોન dt જ રાખીએ છીએ. બરાબર. અહીંયા n ની કિંમત કઈ હોઈ શકે? તો ગમે તે કિંમત હોઈ શકે. 1 2 3 4 5 -1 -2 -3 અપૂર્ણાંકમાં 1.5 2.5 કોઈ પણ અપૂર્ણાંક હોઈ શકે. 1.5 પછી ડાયરેક્ટ 2.5 એવું નહીં, વચ્ચેની કોઈ પણ કિંમત. એટલે વાસ્તવિક સંખ્યા તમે કહી શકો એને. કેવી સંખ્યા કહી શકો? વાસ્તવિક સંખ્યા. એટલે જો આ આટલું યાદ રાખવાનું. x રેસ ટુ n હોય તો n x રેસ ટુ n માઇનસ 1 અને t ની સાપેક્ષે હોય તો dx અપોન dt. હજુ એક વધારે સમજી શકાય એવું સૂત્ર લખીએ આપણે કે x રેસ ટુ n નું મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે. તો લખાય એને સંકેતમાં કેવી રીતે? તો dx રેસ ટુ n અપોન dx બરાબર. હવે અહીંયા x ની સાપેક્ષે વિકલન કરો છો એ પહેલા ભૂલી જાઓ, આટલું તો લખી જ દેવાનું. ઘાતાંક આગળ લાવી દેવાની, x ની ઘાતાંકમાં 1 નો ઘટાડો કરી દેવાનો, એટલે x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ dx અપોન dx. જો અહીંયા dx અપોન dx લખ્યા. કેમ? કે x રેસ ટુ n નું વિકલન કોની સાપેક્ષે કરીએ છીએ આપણે? x ની સાપેક્ષે. એટલે અહીંયા વેરિયેબલ x છે, અહીંયા વેરિયેબલ x છે. તો જેવું અહીંયા dx અપોન dt લખ્યું હતું, આ t હતા એ છેદમાં લખ્યા. જેની સાપેક્ષે હોય એ છેદમાં આવે અને જેનું વિકલન હોય તે અંશમાં આવે. તો વિકલન કોનું હતું? x રેસ ટુ n નું. તો x રેસ ટુ n અહીંયા આપણે અંશમાં લખ્યા, એના વિકલનનો આવો જવાબ લખ્યો. હવે સાપેક્ષ કોની છે? x ની છે. તો dx અપોન dx. પણ dx અપોન dx છે તો આ તો સરખું પદ થઈ ગયું, અંશ અને છેદ સરખા થઈ ગયા, એટલે એનો જવાબ શું થાય? 1 થઈ જાય. એટલે આનો ફાઇનલ જવાબ આવો મળે તમને, dx રેસ ટુ n અપોન dx બરાબર n x રેસ ટુ n માઇનસ 1 અને આ dx અપોન dx થઈ ગયા 1. આવું વિકલન થાય. ચલો હજુ એક t રેસ ટુ n નું વિકલન એ કેવી રીતે લખાય તે સમજીએ. જો આ બધી વસ્તુ એકના એક જ છે, મૂળ વસ્તુ આપણે x રેસ ટુ n કોઈ અજ્ઞાત હોય, કોઈ વેરિયેબલ હોય, એની n ઘાત હોય તેનું વિકલન શું થાય તે જ આપણો હેતુ છે લખવાનો. પણ કોની સાપેક્ષે વિકલન કરો છો એની પર પણ એનો આધાર છે કે અંતિમ જવાબ તમારો શું આવશે તે. એટલે આપણે x નું x ની સાપેક્ષે પણ વિકલન કરીએ છીએ, x રેસ ટુ n નું t ની સાપેક્ષે પણ વિકલન કરીએ છીએ. હવે x રેસ ટુ n ને બદલે t રેસ ટુ n હોય તો શું થાય? t રેસ ટુ n નું t ની સાપેક્ષે વિકલન. એટલે આ જ વસ્તુ થઈ. અહીં x હતા એને બદલે આપણે બંને t લખી દીધા, તો આના જેવું છે. બરાબર. તો d t રેસ ટુ n અપોન dt આવું લખાય. એટલે n t રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ dt અપોન dt. આ dt અપોન dt 1 થાય એટલે n t રેસ ટુ n માઇનસ 1 dt રેસ ટુ n અપોન dt. બરાબર. તો આ બધા વિકલનના સૂત્રો આપણે યાદ રાખવાના છે. જો એક આ સૂત્ર યાદ રાખો. બરાબર. પછી એક આ સૂત્ર યાદ રાખવાનું. એક આ સૂત્ર યાદ રાખીશું. આ તો આપણે નોર્મલ જે x નું t ની સાપેક્ષે વિકલન વેગ મળે એવું લખ્યું તે છે. એટલે આનો એટલું બધું સમજવા માટે બરાબર છે,
પણ મૂળ સૂત્ર આપણે આ યાદ રાખવાનું. એટલે આને નંબર આપી દઉં 1, આને નંબર આપી દઉં 2, આને નંબર આપી દઉં 3. હવે જુઓ, આ તો x(n) અથવા t(n) હોય તો એનું વિકલન x અથવા t ની સાપેક્ષે શું થાય? મુખ્ય વસ્તુ આપણે શું આવશે? તો કોઈ સ્થાનનું સૂત્ર આપ્યું હશે તો ડાબી બાજુ x હશે અને જમણી બાજુ t હશે. ડાબી બાજુ x ની કોઈ ઘાત નહીં હોય તો સીધું જ dx/dt આવશે અને એના બરાબર v લખાશે. પણ જમણી બાજુ જે t આવશે, અલગ અલગ પદો હશે સરવાળા બાદબાકીમાં, તો કોઈ જગ્યાએ t ની 2 ઘાત હશે, કોઈ જગ્યાએ t ની 3 ઘાત હશે, કોઈ જગ્યાએ t ની 1 ઘાત હશે, કોઈ જગ્યાએ t વગરનું પદ હશે, અચળ પદ હશે. તો એ t ની ઘાતાંકોને અનુરૂપ t ની સાપેક્ષે વિકલન શું થાય? તો t ની ઘાતાંકને અનુરૂપ t ની સાપેક્ષે વિકલન આ સૂત્ર પ્રમાણે. પછી કોઈ અચળ પદ આપ્યું હોય તો અચળ પદનું વિકલન 0 થાય. આ એક પોઈન્ટ યાદ રાખવાનો. અચળ પદનું વિકલન 0 થાય. કોઈ પદ અચળ એટલે માત્ર કોઈ સંખ્યા હોય, જ્ઞાત મૂલ્ય હોય, જાણીતું મૂલ્ય હોય, 2, 3, 5 એવી કોઈ સંખ્યા હોય અને એનું વિકલન કરવાનું હોય તો એનો જવાબ 0 થાય. બરાબર? એ આપણે જે એના દાખલા સમજીશું એટલે પાછું જોડે વધારે વિગતે સમજીશું. અને બીજું, ત્રિકોણમિતીય વિધેયોના વિકલન શું થાય એ પણ આપણે યાદ રાખીશું. એની પણ આપણે જરૂર પડશે આ ચેપ્ટરમાં નહીં પણ પછીના ચેપ્ટરોમાં. કે સાઈન થીટા આપ્યા હોય, ધારો કે આપણને સાઈન થીટાનું થીટાની સાપેક્ષે વિકલન તો લખાય કેવી રીતે? તો d sin થીટા upon d થીટા બરાબર. હવે સાઈન થીટાનું વિકલન કરવાનું છે તો cos થઈ જાય. શું થઈ જાય? cos થીટા. પાછું એકલું થીટાનું વિકલન લખવું પડે મારે, d થીટા upon d થીટા, કારણ કે થીટાની સાપેક્ષે જ છે. cos થીટા જવાબ થયો, એમાં પાછું થીટાનું વિકલન મારે કરવું પડે. એટલે એ જવાબ થઈ ગયો d થીટા upon d થીટા, સરખી કિંમત છે. એટલે આ જવાબ શું આવે? અંતિમ જવાબ તો શું આવે એનો? cos થીટા. એટલે કે d sin થીટા upon d થીટા બરાબર cos થીટા. અને એવું જે sin નું વિકલન પણ આપણે યાદ રાખીશું. અરે cos નું વિકલન. cos થીટાનું થીટાની સાપેક્ષે વિકલન તો એને લખાય d cos થીટા upon d થીટા બરાબર માઇનસ sin થીટા. જો sin થીટાનું વિકલન કર્યું તો cos થીટા થયું, પણ cos થીટાનું વિકલન કરો તો માઇનસ sin થીટા ઇન્ટુ d થીટા upon d થીટા એવું લખાય, પણ એ તો 1 થઈ જાય. એટલે આનો અંતિમ જવાબ શું થાય? માઇનસ sin થીટા. વિકલનમાં આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર? એટલે એક આ સૂત્ર પણ યાદ રાખવાનું અને એક આ સૂત્ર. આને હમણાં હાલ ઉપયોગ નહીં થાય આપણે આ ચેપ્ટરમાં, પણ પછીના ચેપ્ટરોમાં કોઈ જગ્યાએ જરૂર પડે તો એનો ઉપયોગ કરીશું. આવશે ફિઝિક્સમાં આપણે sin થીટા cos થીટાના વિકલનો કરવાના પણ આવશે. બરાબર? પણ મૂળ આપણા આ સૂત્રો ખાસ યાદ રાખો. આટલું જો વિકલન કરતા તમને આવડે તો કોઈ કણનું સ્થાનનું સમીકરણ આપ્યું હોય ટીના સ્વરૂપમાં, સમયના સ્વરૂપમાં, તો એ સ્થાનના સૂત્ર પરથી તમે એનો વેગ શોધી શકો. કયો વેગ શોધી શકાય? તત્કાલીન વેગ શોધી શકાય અથવા ઝડપ શોધી શકાય. તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. આપણે આ ચેપ્ટરમાં સુરેખ પદ પર જ ગતિની ચર્ચા કરી છે, આ ખાસ ધ્યાન રાખો. એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ સરખાવું. વારંવાર એટલા માટે કહું છું કે પછી બધા એવું સમજી બેસે કે ઝડપ અને વેગ સરખા જ હોય, તો ગમે તેવી ગતિ માટે સરખા ના હોય. માત્ર સુરેખ પદ પર થતી એક જ દિશામાં ગતિ હોય તો જ સરેરાશ તત્કાલીન વેગ અને તત્કાલીન સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા હોય. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપમાં શું ફરક? તો કોઈ પણ ગતિ થતી હોય એમાં કોઈ એક સમયે તમે ઝડપ કહો કે વેગ કહો, મૂલ્યો સરખા હોય. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં મૂલ્યો બધી વખત સરખા ના હોય, માત્ર સુરેખ પદ પર થતી ગતિ માટે સરખા હોય.
આ એક ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. જો કે હું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વાત કરું છું તો માત્ર સુરેખ પથ ઉપર થતી ગતિ, સુરેખ પથ ઉપર થતી ગતિ જે એક જ દિશામાં હોય તો જ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા હોય. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ તો મૂલ્યોની જ ખાલી વાત કરું, દિશાની વાત ના કરું, માત્ર મૂલ્યોની, કારણ કે વેગ એ સદિશ રાશિ છે. પાછી મૂલ્યોની વાત કરું તો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ એના મૂલ્યો સરખા જ હોય, એ ગમે તેવી ગતિ. બરાબર. તો આટલા પરથી હવે આપણે એકાદ એવો દાખલો ગણીએ કે જેમાં સરેરાશ વેગ પણ તમે શોધો અને તત્કાલીન વેગ પણ શોધો. તમને સ્થાનનું સમીકરણ આપ્યું હોય તો એની પરથી તત્કાલીન વેગ અને સરેરાશ વેગ બંને ગણવા છે આપણે. એવું એક સાદું ઉદાહરણ આપણે લઈએ. તમે આટલા સૂત્રોને પહેલા લખી દેશો. બધું જ આ જેટલું બોર્ડ પર લખ્યું છે આ વિકલનના સૂત્રોમાં ખાસ, બરાબર, આ બધું તમે લખી દેશો. આ એક પોઈન્ટ આ પણ લખી દેશો, જેમાં આ છેલ્લો પોઈન્ટ લખ્યો એ અગત્યનો. કોઈ વખતે વીની જગ્યાએ એક્સ ડોટ આપ્યું હોય તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. એ એક્સ ડોટ, એક્સની ઉપર પોઈન્ટ કરેલું છે, કાટું ટપકું જે કરેલું છે એને વેગ જ કહેવાય. બરાબર. એટલે આ હવે કાઢી નાખું છું અને એકાદ ઉદાહરણ સમજીએ આપણે આ વિકલનનો ઉપયોગ થાય એવું. બંને ગણીએ, તત્કાલીન વેગ અને સરેરાશ વેગ. જો આ ઉદાહરણ લઈએ છે, કોઈ ચોપડીનું ઉદાહરણ નથી, આપણે રકમ એમ જ લખીએ છીએ, બનાવીએ છીએ રકમ. બરાબર. કોઈ એક કણનું સ્થાન સૂત્ર xt બરાબર 5t² વત્તા 3t વત્તા 4 મીટર છે. અહીં મેં મીટર લખ્યા એટલે આ સ્થાનાંતર અથવા સ્થાન સૂત્ર છે. સ્થાન એનો એકમ, અંતર આપણે માપવાનું હોય તો શામાં લખીએ? મીટરમાં. અને અહીંયા સમય એ સેકન્ડમાં લીધો છે એવું સમજો. અંતર મીટરમાં અને સમય શામાં છે? સેકન્ડમાં છે. સમય t સેકન્ડમાં છે. અંતર તો મીટર એવું લખી જ દીધું આપણે. અને જો ત્યાં મીટર આપણે ના લખ્યું હોય, અહીંયા મેં મીટર ના લખ્યું હોય, ખાલી આટલું સૂત્ર જ લખ્યું હોય, તો પછી નીચે કહું કે અહીં x એ મીટરમાં અને t એ સેકન્ડમાં છે. x એટલે અંતર અથવા સ્થાનાંતર અને t એટલે સમય. બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલો એક પ્રશ્ન આપણે લઈએ કે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ વેગ અને બીજો પ્રશ્ન t બરાબર 3 સેકન્ડ સમયે તત્કાલીન વેગ શોધો. જો આ પ્રશ્ન લખ્યો. ફરી એક વખત પ્રશ્ન હું વાંચી જાઉં છું. બરાબર તમને ના દેખાતું હોય કદાચ તો ધ્યાન રાખો. કોઈ એક કણનું સ્થાન સૂત્ર xt બરાબર 5t² વત્તા 3t વત્તા 4 મીટર છે, જ્યાં સમય t એ સેકન્ડમાં છે. એટલે અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં. તો પહેલો પ્રશ્ન છે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. અને બીજો પ્રશ્ન છે t બરાબર 3 સેકન્ડ સમયે તત્કાલીન વેગ શોધો. એટલે બંને ગણવાનું છે આપણે. સરેરાશ વેગ પણ શોધીશું આ દાખલામાં, તત્કાલીન વેગ પણ શોધીશું. તો બે પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન આપણો કયો છે? તો સરેરાશ ઝડપ શોધવાની છે, સરેરાશ વેગ શોધવાનો છે. સોરી, સરેરાશ વેગ શોધવો.
હવે સરેરાશ વેગ શોધવો હોય તો સરેરાશ વેગનું સૂત્ર આવું છે આપણી જોડે, v બાર બરાબર x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1, આવું સૂત્ર છે. શાનું સૂત્ર છે? તો સરેરાશ વેગનું. હવે સરેરાશ વેગ આ સૂત્રથી મારે શોધવો હોય તો મારી જોડે x2 હોવા જોઈએ, x1 હોવા જોઈએ, t2 હોવા જોઈએ, t1 હોવા જોઈએ. તો પહેલા પ્રશ્નમાં જે શરૂઆત પહેલો સમય આપ્યો હોય તે t1 અને બીજો સમય આપ્યો હોય તે t2, એટલે t1 બરાબર 0 અને t2 બરાબર 3, એ તો છે જ ઓલરેડી આપણી જોડે. આ x નું જે સૂત્ર છે, જો અહીંયા આપણે લખવામાં x ઓફ t એવું લખ્યું છે, આવું લખ્યું છે આપણે, x પછી જોડે t લખ્યા છે. તો આ x અને t નો ગુણાકાર નથી, x અને t નો ગુણાકાર નથી. x એ t પર આધારિત છે એવું કહેવાય. આ સૂત્રમાં t ની કિંમત હું જુદી જુદી મૂકું તો x ની જુદી જુદી કિંમતો મળે. એટલે x એ t પર આધારિત છે, અથવા એને x એ t નું વિધેય છે એવું પણ કહેવાય. x એ t નું વિધેય છે એટલે કે t પર આધારિત છે. આપણે સાદી રીતે યાદ રાખો કે x નું મૂલ્ય t પર આધારિત છે, સમય પર આધારિત છે, એટલે xt લખ્યા છે, અને x ઓફ t એવું પણ કહેવાય. તમે કદાચ બહુપદીના ચેપ્ટરમાં px, py આવી બહુપદીઓ લખતા હતા. એકલો વેરિયેબલ x લો તો ધારો કે px એવું લખતા હતા, તો કોઈ બહુપદી px બરાબર x² પ્લસ 2x પ્લસ 1 આવી બહુપદી લખતા હતા તો એને p ઓફ x એવું વાંચતા હતા. બસ એવું છે આ x ઓફ t. એટલે આ બહુપદીની કિંમત છે, x ની કિંમત બદલાય એટલે આ જવાબ શું થાય? બદલાય. તો એ વસ્તુ તમે સમજી શકો એવી. દરેક વખતે x t લખવું એવું જરૂર નથી. હું એકલો x લખું તો પણ આપણે સમજી જવાનું કે x એ t પર આધારિત છે. હવે સરેરાશ વેગ શોધવો હોય તો આ જે સમીકરણ છે એ પહેલા તો લખવું, xt બરાબર 5t² વત્તા 3t વત્તા 4 મીટર એકમ દરેક વખત હું નથી લખતો અત્યારે. આને કહું સમીકરણ નંબર 1. હવે આપણે શું કરીશું તો સમીકરણ 1 માં આ જે સમીકરણ 1 આપણે લખ્યું છે એની અંદર t બરાબર 0 મૂકી અને આની કિંમત શોધું, અને એ જે કિંમત મળે t બરાબર 0 લો એટલે કે t1 છે, તો એ વખતે મને સ્થાન x1 મળશે. એટલે સમીકરણ 1 માં t બરાબર 0 લેતા, અને t ને હું t1 કહી દઉં, પણ અહીંયા આપણે t લખ્યા છે એટલે t રાખીએ, એકચ્યુઅલી આ t1 છે આપણો. તો t બરાબર 0 લઈએ તો શું થાય? તો જે જવાબ મળે એને હું x1 કહી દઉં, xt એવું નથી લખતો. હવે આ બાજુ x1 લખી દઉં છું. t બરાબર 0 લો એટલે 5 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 0 વત્તા 4. હવે 0 નો વર્ગ કરો તો 0, એટલે આ 5 ગુણ્યા 0 એટલે 0. આ જવાબ પણ 0. કેટલા વધ્યા? 4. તો x1 બરાબર મને કેટલા મળ્યા? 4. અને એનો એકમ લખી દેવાનો બાજુમાં મીટર. આ x1 મળી ગયા આપણને. શું મળી ગયું? x1 મળે. તો જો એક કિંમત મળી આપણને, x1 ની કિંમત મળી ગઈ. અહીંયા x2 માઇનસ x1 માં x1 મળી ગયા. હવે શું શોધવાનું? x2. x2 માટે કઈ કિંમતનો ઉપયોગ કરવાનો સમયની? તો t2 એટલે બીજો સમય, t બરાબર 3 સેકન્ડ. તો અહીંયા હવે લખીએ આપણે કે સમીકરણ 1 માં t બરાબર 3 સેકન્ડ લેતા, t બરાબર કેટલા લઈએ? 3 સેકન્ડ. તો જો આ સૂત્રમાં બે જગ્યાએ t ની કિંમત 3 મૂકી દેવાની, તો એ અંતર જે મળશે એ કયું? x2, અથવા સ્થાન મળશે તે x2. હવે 5 t ની જગ્યાએ 3 મૂકવાના, પણ 3 નો વર્ગ છે, વત્તા 3, અહીંયા t ની જગ્યાએ 3 ગુણાકારમાં, વત્તા 4 તો ખરા જ. હવે જો શું થશે? 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો 45, વત્તા આ 3 અને 3 નો ગુણાકાર, 3 તરી 9 વત્તા 4, એટલે 45 ને 9 54, અને 54 ને બીજા 4 તો 58. x2 મળે આપણને આટલા મીટર, એ મીટર એકમમાં મળે.
એટલે x1 x2 આપણને મળી ગયા. શું થયું? x1 અને x2 મળી ગયા. અને આ જે પરિણામ મળે છે એને નંબર આપતા જઈએ આપણે. આને 2 નંબર આપવું, આને 3 નંબર આપવું. ચલો હવે x1 x2 મળી ગયા. t1 t2 તો ઓલરેડી તૈયાર જ છે. t1 બરાબર 0 અને t2 બરાબર 3. તો હવે સરેરાશ ઝડપ મળશે કે નહીં? તો સરેરાશ ઝડપ મળી જવાની. સૂત્ર લેવાનું હવે. એટલે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ, સરેરાશ વેગ બરાબર x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. સરેરાશ વેગ માટે સંકેત કયો વાપરીએ આપણે? v બાર. તો v બાર x2 કેટલા? તો x2 58 માઇનસ x1 કેટલા? તો 4 ભાગ્યા t2 કેટલા? તો 3 ઓછા t1 કેટલા? તો 0. 58 માંથી 4 બાદ કરવાના એટલે 54 ભાગ્યા 3 v બાર. 54 ભાગ્યા 3 કરવાના, 18 ભાગ ચાલે, 18 તરી 54 બરાબર. એટલે અહીંયા જવાબ v બાર કેટલો મળશે આપણને? તો 18 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ 18 મીટર પર સેકન્ડ મળ્યો આપણને. સરેરાશ વેગ કેટલો મળ્યો? 18 મીટર પર સેકન્ડ. જો આ જવાબ શોધવા માટે આપણે વિકલનનો ઉપયોગ કરવો પડ્યો નથી, કારણ કે સ્થાનનું સૂત્ર હતું અને એની પરથી વેગ, સરેરાશ વેગ શોધવાનો હતો. એટલે x2 x1 upon t2 t1 ડાયરેક્ટ આ સ્થાનના સૂત્રમાં કિંમતો મૂકી x1 x2 મળી ગઈ, સમયની કિંમતો મૂકી. હવે તત્કાલીન વેગ શોધવાનો છે અને એના માટે તમારે વિકલનની જરૂર પડશે. એટલે બીજો પ્રશ્ન છે તત્કાલીન વેગ શોધવો. તત્કાલીન વેગ શોધવો. તો તત્કાલીન વેગ શોધવા માટે આ સમીકરણ નંબર 1 જે આપ્યું છે આપણે એનું સમયની સાપેક્ષે વિકલન કરીશું. હવે ધ્યાન રાખજો વિકલન કેવી રીતે થાય છે. તો પહેલા તો આપણે આવું લખી દેવાનું કે સમીકરણ 1 નું t ની સાપેક્ષે એટલે કે સમયની સાપેક્ષે, તમે શબ્દોમાં લખી શકો કે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. બરાબર. તો જો ડાબી બાજુ, હવે આ t હું લખું કે ના લખું કોઈ ફરક પડતો નથી, એટલે ખાલી dx upon dt. ડાબી બાજુ, પહેલા તો ડાબી બાજુ સમયની સાપેક્ષે વિકલન કરવાનું. કોનું? x નું. x નું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? t ની સાપેક્ષે. એટલે લખાય શું ડાબી બાજુ? dx upon dt. અને અહીંયા મારે t લખવા હોય તો લખી શકું x of t એવું, બરાબર. અને ના લખું તો પણ વાંધો નહીં. તો dx upon dt. હવે જો અહીંયા વિકલન કોનું કરવાનું? તો t2 નું વિકલન. આ 5 સહગુણક છે અને એમના એમ રહેવા દેવાનું. એટલે 5 એમના એમ મારે લખી દેવાના. પહેલા ધ્યાન રાખો, 5 એમના એમ લખી દેવાના. t2 છે એનું વિકલન. હવે હમણાં આપણે કીધેલું પેલા સૂત્રો લખ્યા વખતે કે t⁻n નું વિકલન t ની સાપેક્ષે કરવાનું હોય તો n t⁻n - 1 ઘાતાંક જે આગળ ગુણકમાં લખી દેવાની, સહગુણકમાં, અને એક ઘાત ઓછી કરી દેવાની. તો અહીંયા શું લખાશે? તો પેલી ઘાત કેટલી હતી? 2 t ની ઉપર, એટલે અહીંયા ગુણકમાં આવી ગયા આગળ. t ની ઉપર હવે ઘાત કેટલી થઈ જશે? જેટલી ઘાત હોય એમાંથી એક ઓછી કરી દેવાની. t ની ઉપર અહીંયા 2 ઘાત છે, તો અહીંયા કેટલી ઘાત થઈ જાય? 1 ઘાત. એટલે t ની ઉપર 1 ઘાત. અને એક ઘાતાંક આપણે જનરલી લખતા નથી, 1 ઘાત લખતા નથી, એટલે હું ઘાતને ના લખું. અહીંયા પૂરું થઈ ગયું. t2 નું વિકલન શું થયું? 2t. 2t, t ની 1 ઘાત છે એટલે 2t કહેવાય એને. પછી બીજું પદ પ્લસ 3 તો ખરા જ, આ 3 એમને એમ લખી દેવાના. હવે t ની ઉપર અહીંયા 1 ઘાત કહેવાય. t ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. કોઈ ઘાત નથી એટલે અહીંયા જુઓ, t ની ઉપર કોઈ ઘાતાંક નથી, કોઈ અજ્ઞાત પર ઘાતાંક નથી, એનો મતલબ 1 ઘાત. તો
ટી એ આપણો અજ્ઞાત અથવા વેરિયેબલ છે, એની પર કોઈ ઘાત નથી એટલે એક ઘાત કહેવાય. તો ટી ની ઉપર એક ઘાત હોય તો આ સૂત્ર પ્રમાણે વિકલન શું થાય? તો એક ઘાત આગળ ગુણાકારમાં આવતી રહે એટલે 1 ઇન્ટુ ટી. હવે અહીંયા ટી ની પર એક ઘાત હતી, એમાંથી એક બાદ કરતો, એકમાંથી એક બાદ કરું તો 0 ઘાત થઈ જાય એટલે 1 ટી ની 0 ઘાત. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત તમે લો, એ જ્ઞાત હોય અજ્ઞાત હોય, હું 2 ની 0 ઘાત લઉં, 5 ની 0 ઘાત લઉં, 10 ની 0 ઘાત લઉં, x ની 0 ઘાત લઉં, a ની 0 ઘાત લઉં, કોઈ પણ પદ હોય એની તમે 0 ઘાતાંક લો એટલે જવાબ 1 થઈ જાય. t ની 0 ઘાતાંક એટલે કેટલો જવાબ થઈ જાય? 1. તો અહીંયા 1 હતા અને ગુણાકારમાં 1 આવે એટલે 1 જ. એટલે મારે અહીંયા 3 ના ગુણાકારમાં t નું વિકલન શું થયું? 1 થઈ ગયું. t નું વિકલન શું થયું? 1 વત્તા આપણે એક બીજું લખ્યું હતું, એક પોઈન્ટ લખ્યો હતો કે અચળ પદ હોય તો એનું વિકલન શું થાય? 0. અહીંયા 4 એકલા છે, 4 ની ગુણકમાં કોઈ વેરિયેબલ નથી એટલે કે t નથી. અહીંયા 5 ની જોડે t સ્ક્વેર હતું, 3 ની જોડે t હતા, પણ 4 ની જોડે તો t નથી. 4 ની જોડે t નથી એનો મતલબ શું? જુઓ, ધારો કે મારે 4 ની જોડે t લખવો હોય તો t પર કેટલી ઘાત મૂકવી પડે? 0. કેમ કે 4 ગુણ્યા 1 એટલે 4 જ થાય. 4 ગુણ્યા 1 એટલે 4 થયા. તો આ 4 એમ ના એમ લખે, 1 ની જગ્યાએ હું કોઈ પણ ચલ એની ઘાતાંક લખી શકું, પણ આપણા સૂત્રમાં જમણી બાજુમાં ચલ કયો છે? t. એટલે t ની 0 ઘાત. હવે 4 તો એમ ના એમ આવે, t ની 0 ઘાત નું વિકલન આ સૂત્ર પ્રમાણે કે ઘાતાંક છે આગળ ગુણાકારમાં આવી જાય, આ 0 ઘાત આગળ ગુણાકારમાં આવી જાય t ના, અને t ની ઘાત શું થઈ જાય? -1 થઈ જાય, કારણ કે 0 માંથી 1 બાદ કરો, 0 - 1 એટલે -1. હવે આ જે થયું તે પણ ગુણાકારમાં તો શું છે? 0. એટલે 4 ના ગુણાકારમાં શું કહેવાય? 0. એટલે જવાબ શું થયો? 0. એટલે અચળનું વિકલન શું થાય? 0. તો અચળનું વિકલન અહીંયા 0 લખી દઉં. હવે જુઓ, આ dx upon dt એટલે તત્કાલીન વેગ v. તો અહીંયા ડાબી બાજુ મારે શું લખી દેવાના? v. હવે 5 અને 2 નો ગુણાકાર છે એટલે 5 દુ 10t વત્તા 3 એકા 3. આ v અથવા vt મળ્યા. મેં અહીંયા xt લખ્યા હોત તો અહીંયા vt એવું લખી શકું. જે રીતે અહીંયા xt છે એ જ xt અહીંયા કન્ટિન્યુઅસ રાખ્યો તો અહીંયા vt લખી શકાય, જે t પર આધારિત છે. અહીંયા પણ v એ t પર આધારિત છે. હવે આ જે જવાબ મળ્યો એમાં t બરાબર જેટલા સમયે વેગ શોધવાનો હોય તે સમય મૂકી દેવાનો. અહીંયા જુઓ, તત્કાલીન વેગનું સૂત્ર સમયના સ્વરૂપમાં મળી ગયું. જેવી રીતે અહીંયા સ્થાનનું સૂત્ર સમયના સ્વરૂપમાં છે, આપણું આ સમીકરણ 1, એવું વેગનું પણ સૂત્ર મળ્યું. સ્થાનના સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કર્યું એટલે વેગનું સૂત્ર મળ્યું. સ્થાનનું સૂત્ર હતું એનું સમયની સાપેક્ષે શું કર્યું? વિકલન કર્યું એટલે વેગનું સૂત્ર મળ્યું. અને આ વેગનું સૂત્ર છે એમાં સમય આવે છે, એનો મતલબ કે વેગ એ સમય પર આધારિત છે. એટલે કે સમય બદલાય તેમ વેગનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. તો આ જે સમીકરણ મળ્યું એને હું નંબર આપી દઉં, સમીકરણ નંબર 5. અને સમીકરણ 5 માં t બરાબર કેટલા મૂકવાના? કયા સમયે વેગ શોધવાનો કીધો છે આપણને? 3 સેકન્ડે. તો અહીંયા લખીએ કે સમીકરણ 5 માં t બરાબર 3 સેકન્ડ મૂકતા તો v બરાબર 10, t ની જગ્યાએ કેટલા લખવાના છે? 3 વત્તા 3 એટલે 10 તરી 30, 30 ને 3 33. એટલે આપણો જવાબ થયો 33. વેગ છે એટલે એનો એકમ કયો? મીટર પર સેકન્ડ. તો આ તત્કાલીન વેગ આપણને 33 મીટર પર સેકન્ડ મળી ગયો. જો બે વસ્તુ શોધી આપણે એક જ દાખલામાં. એક સરેરાશ વેગ શોધ્યો. સરેરાશ વેગ આવી રીતે શોધાય, સ્થાન સૂત્ર આપ્યું હોય અને સમય કયા સમય માટે, કયા સમયગાળા માટે તમને સરેરાશ વેગ કીધો છે એવું જો આપ્યું હોય તો સ્થાનના સૂત્રમાં એક વખતે પહેલી t ની કિંમત મૂકો જે ઓછી આપી હોય તે, પછી બીજી t ની કિંમત જે વધારે આપી હોય તે, ઓછો હોય તે t1, વધારે હોય તે t2 સમય. સમયમાં તો એવું જ લેવાય, બરાબર. t1 લેશો જે કિંમત 0 જ આપ્યા હોય એવું જરૂરી નથી. અહીંયા t1 બરાબર 1 સેકન્ડથી t બરાબર અથવા t2 બરાબર 3 સેકન્ડનો સમયગાળો એવું કીધું હોય, 1 થી 3 સેકન્ડનો સમયગાળો એવું પણ હોઈ શકે.
તો અહીંયા ટીની જે કિંમત કીધી હોય તે મૂકી દો એટલે x1 મળી જાય. ટીની બીજી જે કિંમત કીધી હોય તે મૂકી દો ટીની જગ્યાએ એટલે x2 મળી જાય. અને સરેરાશ વેગના સૂત્રમાં x2 x1 t2 t1 એ બધાની કિંમતો મૂકી દો એટલે તમને સરેરાશ વેગ મળી જાય. સરેરાશ વેગ શોધવાની આ જ રીતે સ્થાન સૂત્ર આપ્યું હોય અને એની પરથી તમને સરેરાશ વેગ કીધો હોય તો આ રીતે શોધાય. બરાબર. બીજું, તત્કાલીન વેગ શોધવો હોય સ્થાન સૂત્ર પરથી, સ્થાન સૂત્ર તમને આપ્યું છે અને તત્કાલીન વેગ શોધવો એવું કીધું હોય તો x2 x1 નહીં શોધવાના અથવા x1 x2 નહીં શોધવાના. ડાયરેક્ટ પહેલા આ સમીકરણ જે એક આપ્યું છે આપણને સ્થાન સૂત્ર એનું t ની સાપેક્ષે શું કરી દેવાનું? વિકલન કરવાનું. વિકલનના સૂત્રો આપણે જે લખ્યા છે એ સૂત્રો યાદ રાખવા પડશે તમારે. એમાં x⁻n અથવા t⁻n હોય તો એનું વિકલન ટૂંકમાં એવું યાદ રાખો કે t⁻n હોય તો ઘાતાંક આગળ આવી જાય, ઘાતાંકમાં એકનો ઘટાડો થઈ જાય એટલે ઘાતાંકને ધક્કો મારવાનો આપણે. જુઓ આ t⁻n લખ્યા છે, આ n ને આમ ધક્કો મારું એટલે આ ધક્કો મારે પડી ગયા અહીંયા આવી ગયા અને એને ખોટું લાગ્યું એટલે એમાંથી એક ઓછા થઈ ગયા. ટૂંકમાં જે ઘાતાંક હોય એ ઘાતાંક આગળ મૂકી દેવાની સહગુણક તરીકે અને જે અજ્ઞાત છે આપણો અથવા વેરિયેબલ છે એની ઘાતાંક જે આપી હોય એમાં એક શું કરવાની? ઓછી કરી દેવાની. એટલે એ વિકલન થઈ ગયું કહેવાય. બરાબર. અત્યારે નોર્મલ વિકલન આપણે આવું આવશે. આ વિકલન એકદમ સહેલી વસ્તુ છે, બેઝિક સ્તર પર. અહીંયા આપણે જે ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો છે વિકલન એટલું ટિપિકલ નથી, એકદમ સહેલું જ છે. એક વખત તમે બરાબર ધ્યાનથી આ સમજી લો એટલે પછી આવા દાખલાની પ્રેક્ટિસ તમે ગમે એટલી કર્યા કરો, ફટાફટ દાખલા તમારા થઈ જાય. બરાબર. તો પહેલાં આટલું તમે લખી લેશો. આ દાખલો જે ગણ્યો અહીં સુધી એ દાખલો તમે લખી લેશો. આ જે જવાબ મળ્યો એનો નંબર આપી દઈએ આપણે 6. જો પછી આવા જે બીજા દાખલા તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા આ સહગુણક બદલો, t² એમના એમ રાખો, આ t એમના એમ રાખો અને એક અચળ બદલો, સમયગાળા બદલો, આ સમય બદલો. તો એવું કરી અને જાતે એક બે દાખલાની પ્રેક્ટિસ તમે હજુ કરી શકો. એવું કરજો હું એવું કહું છું એટલે તમને થોડુંક વધારે ક્લિયર થઈ જાય. બીજું, નેક્સ્ટ ટાઈમ હવે પછી જે લેક્ચર લઈશું એની અંદર આવા બીજા 2-3 દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું. થોડાક સ્પીડમાં જઈશું. હવે એક દાખલો આપણે સમજી લીધો છે, તમે 1-2 દાખલાની ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. અને એ પ્રેક્ટિસ કર્યા પછી વધારે તમે પ્રેક્ટિસ એની કરશો જેટલું એટલું વધારે આ ક્લિયર થઈ જશે. બરાબર. તો આજનું લેક્ચર અહીંયા આપણે